હવે શું આવે છે? દિવાળી આવે છે. તો 1 2 3 4 જૂના નવા બધાએ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેવા આજે મેં તમને 3 વિડીયો બતાવ્યા, એ 3 વિડીયો વાળી પરિસ્થિતિ પાછી સર્જાય નહીં એ ધ્યાનમાં રાખવાનું છે. એ આપણે સિસ્ટમથી બતાવવાનું છે, પણ દિવાળીમાં સિસ્ટમ કામમાં લાગતી નથી. શું કામમાં લાગશે દિવાળીમાં? આ તમારી પહેલી દિવાળી છે. કોની પહેલી દિવાળી છે? 1 2 3 4 આટલા વર્ષ સુધી દિવાળી નહીં કરી ગળેલી, તો પછી તમે પહેલી દિવાળી, અહીંયા પહેલી દિવાળી છે. એટલે કસ્ટમર કે તમે મોટા ભાગે સિલ્વરના ડિપાર્ટમેન્ટમાં રહેશો. સિલ્વરના ડિપાર્ટમેન્ટમાં કેવું કે તમે હમણે જે કરો છો કે હમણે એક જણ પાસે એક કસ્ટમર ને એક જણ 5 વસ્તુ ગણીને બતાવશે. આવું થવાનું છે. એવું થવાનું છે રોજબી. તો શું થશે? શું થાય મુસ્કાન? કેમ કે હમણે તમારી પાસે એક કસ્ટમર આવશે અને તમે બી બાજુમાં બી બીજો જણ ઉભા રહેશે, એટલે તમે એક કસ્ટમર માટે 2 જણ ઉભા રહેશે. પણ હવે આવું થવાનું નથી. દિવાળીમાં જે 4-5 દિવસ છે એ ધનતેરસમાં તો આવું બિલકુલ બી નહીં થશે. ધનતેરસમાં કેવું થશે કે એક જણાએ 2-3 જણને બતાવવું પડશે. તો સમજો કે રોઝબીન અહીંયા સાંકળા બતાવે છે તો રોઝબીને જાંજરી બી બતાવવું પડે, સાંકળા બી બતાવવું પડે, ડોકી બી બતાવવું પડે, ફાસ બતાવવું પડે. તો તું અહીંયા 5 ગણી બતાવ, અહીંયા 5 ગણી બતાવ, અહીંયા 5 ગણી બતાવ, તો શું થાય? ગલતી સે ભારી મિસ્ટેક. આવા ટાઈમમાં તમે કેવી રીતે કરશો? આવા ટાઈમમાં આવું કોઈક વાર થશે, પણ આવા ટાઈમમાં પણ તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. 2-3 વસ્તુ ગણીને આપી દેવાની ને બોલીને આપી દેવાની. મેડમ આ 3-4 વસ્તુ છે, તમે જોઈ લો. મોસ્ટલી તમારી પાસે એક જ કસ્ટમર હશે, પણ ભૂલે ચૂકે આવું થઈ જાય કે તમારે 2 કસ્ટમર હેન્ડલ કરવાના આવે તો તમારે એ લોકોને ગણીને આપી દેવાનું. તમે 5 બી આપી દીધું હોય તો 5 ગણીને આપી દેવાનું. પણ ફોકસ તમારું 3 બાજુ હોવું જોઈએ. તમને એવું લાગે કે આ વિચિત્ર કસ્ટમર છે તો તમારે એમને નહીં આપવું, પણ આપણને એવું લાગે છે કે આ વસાવા કસ્ટમર છે ને જેન્યુન છે ને એવું કરશે નહીં, તો આપણે એમને એ આપી શકીએ. બધા શોરૂમવાળાએ ધનતેરસમાં આવું જ કરવું પડે. આપણી ટોટલી બ્રાન્ડ છે આઉલ દાગીના, ડાયમંડ, એડીજે, કે ત્યાં આપણને એક દિવસ માટે આપણે માણસો શોધી નથી લાવવાના. એક દિવસ માટે માણસો શોધી બી લાવે તો પણ એ લોકો આપણને કામમાં લાગવાના બિલકુલ પણ નથી. એટલે જે લોકોને મહિનો 2 મહિના એટલીસ્ટ કાઢેલો હોય, જે લોકોની સિસ્ટમ ખબર હોય કે આ રીતે છે, તો હવે આવા ધનતેરસમાં તો સિસ્ટમ બિલકુલ કામમાં નથી લાગવાની. મોટી વસ્તુમાં કામમાં લાગશે, પણ નાની વસ્તુમાં સિસ્ટમ કામમાં લાગવાની નથી. આપણે ફાસ્ટ ડિસિઝન લેવા પડે, ફટાફટ ડિસિઝન લેવા પડે. તો હું તમને એ જ શીખવાડું છું કે તમારે જો એક સાથે 2 કસ્ટમર હેન્ડલ કરવા પડે તો તમે એમને 5 ગણીને એ લોકોના ભરોસે છોડી શકો છો. પણ તમે બોલો, તમારાથી બોલાતું છે કે નથી? જો તમને બોલતા નથી આવડતું તો તમે સેલિંગ માટે બન્યા નથી. આટલું યાદ રાખો. જો તમે હવે મહિનો થઈ ગયો ને હવે બી તમારા અંદરથી આત્મામાંથી અવાજ નથી નીકળતો કે ભાઈ તમે એમની સામે બોલી શકતા નથી, તો એક ગંભીર નિશાની છે તમારા માટે. તમે કે તમને બધું હવે મહિનો 2 મહિના એટલીસ્ટ થઈ ગયા. કેટલા મહિના થઈ ગયા? 2 મહિના થઈ ગયા. કેટલા મહિના થઈ ગયા? 3જો મહિનો ચાલે છે. હવે તમે જો આવી રીતે ધીરે બોલશો તો કસ્ટમર તમને ખાઈ જશે. હું એમ નથી કહેતો તમે એ લોકોની ઉપર ચડી બેસો, મારવા જ લાવો, પણ તમારા અંદરથી અવાજ નીકળવો કમ્પલસરી છે. કે તમારે ઇન ફ્યુચર તમે એવું સમજો છો કે હું અહીંયા 2 વર્ષ માટે કામ કરીશ ને મારે થોડું બી આગળ વધવું છે, તો તમારે આ તમારા કમ્ફર્ટ ઝોનમાંથી છોડીને તમારે બહાર આવવું પડશે. પાયલ તો બોલતી થઈ ગઈ છે, તમારાથી હજુ બોલાતું જોઈએ એવું નથી. મહિનાની ટ્રેનિંગની જરૂર છે. પછી તમે 6 મહિને 12 મહિને કે 12 મહિના પછી હું બોલીશ તો કોઈ બીજું આવશે ને એ બોલતું થઈ જાય ને તમારા કરતા આગળ નીકળી જાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તમને એવું લાગતું હોય કે હમણાં મારા માટે નથી, પણ આ તમારા માટે છે. બીજા લોકો આવશે, એ લોકો બોલશે ને તમારા કરતા આગળ નીકળી જશે. તમને ગણતા આવડી ગયું છે, કેલ્સી મારતા આવડી ગયું છે, તમને બધું ખબર પડે છે, પણ તમે બોલતા નથી. ને બીજું નહીં બોલવાનું રીઝન એ કે જે લોકો સિનિયર તમારી બાજુમાં આવી જાય છે ને એટલે તમે એ લોકોની ઉપર હું આપી દઉં છું. તમને મેં વાંદરાવાળું પોસ્ટર બતાવેલો, હું આપી દઉં છું. ધ્યાનમાં રાખજો. તમે શાંતિથી તમે ધ્યાનથી તમે સાંભળજો કે આ તમારા માટે જ છે ને આને સીધો ઇફેક્ટ કરે છે તમારી
સેલેરી સાથે આ સીધું કનેક્ટેડ છે. સેલેરી સાથે આનું સીધો કનેક્શન છે કે તમારી સેલેરી અને તમારું નહીં બોલવાનું બેઠું કનેક્શન છે. જો તમે કસ્ટમરની સામે નહીં બોલશો, 2 મહિના પણ થઈ જાય તમને એટલું પણ બોલતા તમે એકદમ ધીમે ધીમે બોલશો તો કસ્ટમર તમને ખીજવાઈને પણ ચાલ્યું જશે. એટલે આટલું તો 2-3 મહિના પછી તમારામાંથી આટલું તો અવાજ આવડવું જ જોઈએ. એટલે મેં તમને એટલે જ આગળ રાખેલા છે કે આવી કઈ સિચ્યુએશનમાં થાય તો આવું કઈ ચોરી જેવું થાય ત્યારે પણ પછી તમારાથી નહીં બોલાશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. એટલે જ્યારે આ તમને આપણે લગભગ 20-25 દિવસ થઈ ગયા સિસ્ટમના અને આ મીટિંગના, બધા સિસ્ટમ પ્રમાણે બતાવે છે તમે? કોણ નથી બતાવતું? બધા બતાવે છે. બધા સિસ્ટમ શીખી ગયા છે. તમારે આપણે બધાએ દર 15, 20, 25 દિવસે આ મીટિંગ કરવી કમ્પલસરી છે કે આપણે જે પણ બતાવીએ છીએ. હવે સોનાનો ભાવ હવે કેટલો થઈ ગયો? આપણે મીટિંગ કરેલો ત્યારે કેટલો હતો? 90,000 ની આસપાસ હશે. પલ પલ એવું થાય છે. પલ પલ બરડા. ગોલમાલ પિક્ચર જોયું ને? ઉપાલી જોયું? ગોલમાલ લાગી એમાં કઈ કોણ હતું હીરો? પલ પલ બરડા. 1,50,00,000. અભી 1,55,00,000. હવે પહેલે તો 1,50,00,000 પલ પલ બરડા. એટલે હમણાં આવી સિચ્યુએશન છે સોના ચાંદીમાં. પલ પલ બળ રહા હે. એટલે આપણે એક નીચી, હવે તો પહેલા તો આપણે માનતા કે 200 મિલીની જળ, પણ હવે આવી ગયું 20 મિલીની જળ ઉપર. 20 મિલીની જળ કેટલાની થઈ જાય? 300 રૂપિયાની 20 મિલીની જળ થઈ જાય. એટલે સમજી લો 20 મિલી એટલે કેટલું થાય? ઝુમ્મરની અંદર ઝીણી ઘૂગળી એ 20 મિલી થઈ જાય. એટલે એટલી ઝીણી ઘૂગળી બી ખવાય જાય એટલે આપણો આખો દિવસની મહેનત જાય. 140 રૂપિયાનું થાય 10 મિલી. 10 મિલી 140 રૂપિયાનું થાય. એટલે આપણે હવે આ કેલ્ક્યુલેશન રાખીને કસ્ટમરને બતાવવાનું છે. જો આપણાથી બોલાતું નથી કે આપણે એકદમ જ્વેલર્સના પ્રોફેશનલ બિઝનેસમાં છે ને એવું નથી કે તમે અઠવાડિયું 10-15 દિવસ થયા. મુસ્કાન બોલવું પડે ને? 10-15 દિવસ થયા એવું નથી. આપણને એટલીસ્ટ 2 મહિના 3 મહિના થઈ ગયા છે. 2-3 મહિના થઈ ગયા છે. એટલે કસ્ટમરની સાથે તમારો કન્વર્ઝેશન વ્યવસ્થિત થવું જોઈએ. નહીતર તો ગરીબ પેદા થવું આપણા હાથમાં નથી, પણ ગરીબ મરી જવું એ આપણા હાથમાં છે. જો તમે નહીં બોલશો તો તમે બાય ડિફોલ્ટ નક્કી કરી લો છો કે મને વાંધો નથી, મેં જેમ છે તેમ ચાલશે, મેં જેમ છે તેમ મને વાંધો નથી. એવું નથી કે નથી આવડતું, પણ શું લાગે છે? શું લાગે છે? બીક લાગે છે. હું બોલાને કંઈ ખોટું થઈ જશે, હું બોલાને કંઈ ખોટું થઈ જશે, હું બોલાને કંઈ ખોટું થઈ જશે. એ બીકમાં ને બીકમાં આપણે વર્ષ 2 વર્ષ એમ જ કાઢી નાખીએ છીએ. એટલે તમારે કસ્ટમરની સાથે કન્વર્ઝેશન વ્યવસ્થિત રીતે થવું જોઈએ. તમારી પાસે આવું કંઈ પણ થાય ત્યારે બોલાવવું જોઈએ. કસ્ટમરને તમે જે પણ વસ્તુ આપો છો ચેક કરીને તે વસ્તુ કસ્ટમરની સામે તમારાથી બોલાતી હોવી જોઈએ. વોક આઉટ કસ્ટમરમાં જ્યારે કસ્ટમર જાય છે ત્યારે હજુ પણ જોજો. તમને આના કેટલા બધા સેશન ચાલી ગયા કે વોક આઉટમાં તમારે કેવી રીતે લખવાનું, વોક આઉટમાં કસ્ટમર શું બોલશે, તમારે શું બોલવાનું છે, પણ હજુ પણ આપણાથી બોલાતું નથી. કસ્ટમર તો જાય એટલે એ પહેલા નહીં જાય, પણ ત્યારે તમારે થોડું જોરથી બોલીને કહી દેવાનું છે મેડમ, કે એ લોકોને શરમ નથી લાગતી અડધો કલાક બેસતા, 15-20 મિનિટ બેસતા આટલા મોટા શોરૂમમાં. તો તમને લોકોને શેની શરમ લાગે છે? નામ, મોબાઈલ નંબર, એડ્રેસ પૂછતા. તમારા કોઈ સગા એ લોકો સમજો કે તમારા 1000-2000 લઈ જશે તો તમે બોલો કે બોલશો ને? છે 10 ની નોટ ગયો છે, 50 ની 100 ની નોટ નહીં, બાકી ફાડીને જોઈ લેશે તો બોલશો ને? તમારા પૈસા જશે તો બોલશો ને? તો તમે આ જ્યારે વોકઆઉટમાં આપણે જ્યારે કસ્ટમર જાય છે ત્યારે કસ્ટમરને થોડું અહીંની અંદર બોલો કે મેડમ અમારે ત્યાં ઉપર બતાવવું પડશે, તમારો અવાજ નીકળતો હોવો જોઈએ. બીજા લોકો બોલે, સિનિયર લોકો, ને તમે ચૂપચાપ ઊભા રહો. હોસ્ટિંગ કરો છો, પણ હોસ્ટિંગ કરવાનો કોઈ ઠીક છે, તમે શું કરો છો? હોસ્ટિંગ નથી કરતા. તમે શું કરો છો? અંદરથી કાઢો છો ને બતાવો. બીજા લોકો છે તે બાજુમાં તમારા AI છે, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે એ લોકો તમારા વિશે બોલ્યા, મેડમ આ બહુ મસ્ત છે, આપણે ચૂપચાપ બોલે કે એટલે આપણે બતાવીને આ બેન બોલે છે, બીજું બતાવશે. આવું થાય છે ને?
આવું થાય છે ને શ્રદ્ધાબેન, આવું થાય છે? થાય છે ને? મોટી વસ્તુની વાત પણ નથી કરતો, નાની વસ્તુમાં પણ આપણે સમજાવી નથી ને એવું નથી કે નથી આવડતું, એવું પણ નથી કે નથી આવડતું, ને એવું પણ નથી કે કઈ લાઈન બોલવાની એ બી નથી આવડતું, કઈ લાઈન બોલવાની એ બી નથી આવડતું, એવું પણ નથી, પણ બોલતા નથી. કેમ? કે બાજુમાં આપણે એઆઈ રાખેલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હમણાં નવો જમાનો ચેટ જીપીટી છે મારી બાજુમાં, એ બોલશે, હું એને કમાન્ડ આપા, એ બોલશે, હું અહીંયા બતાવજો હમણાં બોલશે એમ કે જો એ બોલશે, હું જે બતાવા તે આ બોલશે, કેમ કે આપણે ચેટ જીપીટી પહેલેથી રાખેલા છે, એઆઈ રાખેલા છે, એટલે એ બેન બોલશે ને પછી આપણે એની અંદર શું લખીએ? મેં સેલ, મારો નંબર છે સેલ, મારું સેલ આટલું છે. 2 મહિના 3 મહિના થઈ ગયા, એટલીસ્ટ તમારે બેઝિક વસ્તુ તો તમને વેચતા આવડતું જ હોવું જોઈએ. નાના નાના કસ્ટમર પણ તમારી પાસે ખાલી નહીં જોવો જોઈએ. ઝીણા ઝીણા જે કસ્ટમર છે એ તમારી પાસે જો અગર ખાલી જાય છે ને પછી બીજા લોકો આવે છે, શું થયું? એક બીજો પ્રોબ્લેમ, તમારો મેઇન મોટો પ્રોબ્લેમ એ છે કે કસ્ટમર જાય ને એ પહેલા હજુ તમે કેટલાકમાં બોલાવો છો, તો કેટલાકમાં તમે બોલાવી જ નથી શકતા બીજાને. તમે વોકઆઉટ જાતે લઈ લો છો, બોલાવો છો, બોલાવતા હોય તો વધારે સારું. કોઈ ભાગ્યે આવું થાય છે કે તમે કસ્ટમર જતા પહેલા તમે એને જવા દો છો, બીજાને કોઈને બોલાવતા નથી. જો નહીં બોલાવતા હોય તો એ સારી નિશાની છે કે તમે એટલું તો શીખી ગયા કે તમે બીજાને બોલાવો અને એ આપણે સેલ ક્લોઝ કરો. આ જ તમારું પરફોર્મન્સ, એ જ તમારું માર્કિંગ થાય છે. તમારું ડે 1 થી આ માર્કિંગ થાય છે કે આ બેન બોલે છે, આ બેન બતાવે છે, આ બેન વોકઆઉટમાં લખે છે, આ બેન સિસ્ટમમાં છે, આ બેન આવી રીતે બતાવે છે, એ બધું વસ્તુ એની અંદર માર્કિંગમાં થાય છે. ને મહિનો 2 મહિના આપણે તમને ટ્રેનિંગ આપી છે, આપણે આવી રીતે આખું સેશન સમજાવ્યું છે, બાકી બીજી કોઈ જગ્યાએ આ સિસ્ટમ નથી. તમે જોવું હોય તો તમે બીજી જગ્યાએ બી જોઈ લેજો. બીજી જગ્યાએ બધાનું શું છે, બધા માણસોમાં ગળા કાપ હરીફાઈ છે. એ તમને શીખવાડતા પહેલા એ કહેવાય કે આનું શીખવાડી દેવા તો આ મારું કરી નાખશે, એ આગળ આવી જશે. આપણા અહીંયા સિસ્ટમ નથી, બિલકુલ નથી. તમને કેલ્સી મારતા પણ શીખવાડે છે, જો આવી રીતે કેલ્સી માર. બાકી આ વસ્તુ કેલ્સી મારવાની એ બેઝિક વસ્તુ છે, એ અહીંયાની નથી. તો આપણે આ વસ્તુ જે ધનતેરસની વસ્તુ છે અને જે સિસ્ટમની વસ્તુ છે, જો આ 3 વિડીયો તમે આજે જોયા, એની અંદરથી બધાને ખબર પડે વસ્તુ ક્યાંથી ચોરાય છે. હાથથી જ ચોરાય છે, નથી પગ મારતા, નથી મોઢું મારતા. ને એક ઉંગલી ગેંગ સક્રિય છે. ઉંગલી ગેંગ એટલે કેવી? તમને ડબ્બો બતાવશે, આ 3 આંગળી આ બાજુ રાખશે ને એમ રાખશે ને આ બઠ્ઠી લઈ લેશે, આમાં લઈ લેશે. આવ્યા. અને શું કહેવાય? કઈ ગેંગ? ઉંગલી ગેંગ. ઉંગલી ગેંગ સક્રિય છે. તો એ વસ્તુ આપણે થવા દેવાની નથી. જાગબલદાર જોવો, એ વસ્તુ થવા દેવાની નથી. તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુ. ઉંગલી ગેંગ ક્યાં સક્રિય છે? સોના ચાંદીની બધી જ જગ્યાએ છે. ને વસ્તુ ચોરાય છે ક્યાંથી? હાથથી જ ચોરાશે, બીજે કશેથી ચોરાશે નહીં. ની મોઢું મારશે, ની પગ મારશે, ની કઈ મારશે, આપણને ખબર બી નથી પડતી. એક જ વસ્તુ આમાં આપણને હમણે કામમાં લાગે છે. ધનતેરસ સિવાય, દિવાળી સિવાયની વાતો કરીએ તો સિસ્ટમ કામમાં લાગશે. જે પેલું આપણે શું કહેવાય, કાઉન્ટર ક્લોથ. કાઉન્ટર ક્લોથ જ એક એવી વસ્તુ છે જે તમને આમાંથી બચાવી શકે છે. ને તમે બોલીને બતાવશો તો વધારે ઇફેક્ટ પડશે. મેડમ આ 5 વસ્તુ છે જોઈ. કસ્ટમર તમને એવું કહે છે કે કઈ બીજી બતાવો, તો પહેલા તમારે પેલી લઈ લેવાની છે, પછી બીજી બતાવવાની છે. પહેલા તમારે લઈ લેવાની પેલી 5 પછી બીજી. હવે તો ચાંદીનો ભાવ બી એટલો હતો. ચાંદીનો ભાવ કેટલો થઈ ગયો? 1400 રૂપિયા નથી, ચાંદીનો ભાવ 1500 રૂપિયા છે. આપણે 1400 મૂકતા છે, પણ ચાંદીનો ભાવ 1500 રૂપિયા. એટલે ગયા વખતે મીટિંગ કરી ત્યારે કેટલો હતો? 980 રૂપિયા. એટલે 10 ગ્રામની વસ્તુ કેટલાની થશે? ગયા વખતે મીટિંગ કરી ત્યારે 1000 રૂપિયાની થતી હતી, હવે 500 રૂપિયા. બીજું વધી ગયું, 500 રૂપિયા વધી ગયું ને. એટલે ચાંદીની વસ્તુ પણ ચોરાવી
નહીં જોઈએ. ચાંદીની વસ્તુ પણ બધાએ ધ્યાનથી રાખીને બતાવવાની છે ને બધું એક સાથે બતાવીએ એના કરતાં આવી રીતે ધીરે 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 બતાવશું તો વધારે ઇફેક્ટ પડશે. ધીરે 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 બધાને બતાવશું તો વધારે ઇફેક્ટ પડશે. ને બોલવાનું છે, સહેજ બી ગભરાવાનું નથી. રોઝમીન ધીરે ધીરે બોલશે તો શું થશે? વેચાશે નહીં. તમારો અવાજ નીકળવો જોઈએ. એટલો બધો બી નીકળવો જોઈએ, બધા ચોકી જાય. પણ માપનો નીકળવો જોઈએ. માપનો તો નીકળવો જ જોઈએ. સિસ્ટમ આવા 3 વિડીયો આજે મેં મૂકેલા છે. આજે ના પહેલા મૂકેલા છે. હવે પાછા જો બધાને આ મહિનામાં કમિશન જોઈએ છે તો બધાએ ઇન્સ્ટાગ્રામ પરથી લાવો, યુટ્યુબ પરથી લાવો, ગમે ત્યાંથી લાવો. આવા આખા મહિનામાં કેટલા મોકલવાના છે? સદાબેન કેટલા મોકલવાના વિડીયો આવા? બધાએ થઈને ના, સિંગલ બધાએ થઈને તો પછી નહીં ના, થાય. એટલે એમ નહીં. સિંગલ કેટલા મોકલવાના? તત્તા. તત્તા કેટલા મોકલવાના છે? મુસ્કાન તારું છે મોકલજે તો. કાં મળશે આ વિડીયો? YouTube ઉપર કે Instagram પર તમે આ એક જોશો ને એના પછી એ જ આવશે, એના પછી એ જ આવશે, એના પછી એ જ આવશે. ને એવું નથી કે ખાલી ઉપરથી જોઈને મોકલી દીધું. તમારે એ વિડીયોને જોવાનો છે. યાદ રાખજો, આ હું સિરિયસલી કહું છું. જો તમારે કમિશન જોઈએ છે એ મેજર કરી લેશે શ્રદ્ધાબેન કે આ બેને વિડીયો 3 મોકલી દીધેલા છે ને આ 3 વિડીયો એમને જોયા છે. 3 વિડીયો એમને જોયા છે. પછી આપણે આ મહિનાના કમિશનમાં વસ્તુ શું વધારે એડ કરેલી છે? લેબ્રોન ડાયમંડ બધાને બતાવવાની છે વસ્તુ. ભલે લે કે નહીં લે, 70,000 વાળી વીટી બતાવો, 50,000 વાળી વીટી બતાવો. લેબ્રોન વસ્તુ આપણે બાયફર્કેશનમાં મૂકેલું છે. તમારે CS કરવું હોય, રિયલ ડાયમંડ વેચવું હોય તો આ વસ્તુ જરૂરી છે. નહીતર વસ્તુ થશે નહીં, વેચાશે નહીં. તમારી પાસેથી કોઈ સામેથી આવશે નહીં કે મારે નેહાબેન પાસેથી જઈને રિયલ ડાયમંડની વસ્તુ લેવી છે. કેમ લેવી છે? એને 300 રૂપિયા કમિશન મળે. કોઈને એવી પડેલી નથી. કોઈને એવી પડેલી નથી. તમારે બતાવવું પડશે તો વેચાશે, નહીતર વેચાશે નહીં. ને ગયા મહિનાથી આપણે આ સિસ્ટમ અમલમાં મૂકેલી છે. યાદ રાખજો, 3 URH આવશે તો તમારું કમિશન કેન્સલ. તમારું કમિશન કેન્સલ થશે. 3 URH કેટલી પડી ગઈ? આજે 3જી તારીખ થઈ. કેટલી થઈ ગઈ? 1 નથી પડી. આ મહિનો નથી પડી. એક બી નહીં. એક કે એપ્રુવ થયેલી છે. સવારે તો મેસેજ મૂકેલો છે. રાતે મૂકેલો છે એક રાતે દિવસ મૂકેલો, ખબર પહેલા. નહીં. મેં લખ્યું છે URH કે નહીં? હા, તમે યુઆરએસ એવું છે. તો આવું ભૂલથી URH હોય તો આવીને કહેજે કે ભાઈ આ શ્રદ્ધાબેનને કહેજે કે કાલે તમને નહીં. સુનેરાબેનને કીધેલું ત્યારે- સુનેરાબેનમાં એના ઓથોરિટી નથી. તું સુનેરાબેન કરવાના નથી કે સુનેરાબેન લાવ ભાઈ એ કરવાનું. પ્રોબ્લેમ કોનો છે? તો તું સુનેરાબેનને તું પગાર આપે છે? થોડો અડધો ઘણો આપે છે? તો તારે કોને કેવું પડશે આ? એમના હાથે વાત કરેલી. હે? એમના હાથે ખાલી વાત કરેલી. એટલે આ કઈ બહુ મોટી એવી વસ્તુ છે કે તારે કોઈ MD ડોક્ટર પાસે જવું પડે કે હું પેલા આની સજેશન લેવા પછી જવા. આ એક નાની વસ્તુ છે તો તારે એનું માટે કોની પાસે જવાની જરૂર છે? કોની પાસે જવાનું છે? કોણ રજા કોણ તમારી એપ્રુવ કરે છે? તો કોની પાસે જવાની જરૂર છે? તમે આવી નાની વસ્તુ આને જઈને કહેશો એટલે આ પાછી બીજી તને સજેશન આપે. તમારી જે માઇન્ડની જે ડેટા છે તે તો બીજા આવા નાનામાં રોકાઈ જાય. અને પછી મજાની વસ્તુ એ છે કે એ બેન તને એવી રીતે હેલ્પ કરે કે જે એને નોલેજ જ નથી. એ તને કઈ એવી ઊંધી જ સલાહ આપશે. હું સુનેરા માટે નથી કહેતો, એ તને કોઈ બીજા ઊંધી જ સલાહ આપશે. અને પાછા તમે લોકો જે ગેરમાર્ગે દોરો, હા અહીંયા આવું થાય છે, તેવું થાય છે. કેમ કે એ વસ્તુ તમને ઇસ્યુ, તમે સમજો કે જે રજા આપે છે એની પાસે સીધી જવાની તમારે છે કે ભાઈ મારી આ રજા એપ્રુવ છે, તમે URH મૂકી દીધી, હું જોઈ લે, હા ચાલો ઓકે, તો પછી એને કાઢી નાખ. સીધી વસ્તુ છે. એની હારું તમે આટલા બધા ખેંચાવ તો પછી આ વસ્તુ શું બતાવે છે? એટલે જે વસ્તુ જેની પાસે ઓથોરિટી છે એની પાસે જાઓ. તમે કહેવાનો મતલબ એમ કે તમે બીજા
લોકોને પૂછીને તમે એ લોકોની સલાહ સૂચન નહીં માનો. તમે સમજો કે તમારો કોર્ટમાં કંઈ કેસ ચાલે છે તો તમને કંઈ એડવોકેટ કહેશે તે માનશો કે અહીંયા રસ્તે ચાલતા પેલો પાન માવાવાળો પર તમે ત્યાં ઊભા રહેલા ને ત્યાં જઈને એની હાથે ખાતા અલા આવું નહીં આવું કર, અલા આવું નહીં આવું કર, તો આપણે એડવોકેટ કરતાં પહેલાં એની સલાહ માની લે. આ ભૂલ થાય છે આપણી. આપણે જે એના પ્રોફેશનલ છે એની પાસે જાઓ. તમને તાવ આવે છે તો તમે શું કહેવાય કે તું આ પેરાસિટામોલ લઈ લેતા નથી, જા અમે મેડિકલ તું લે છે, તું શું કરે ડૉક્ટર પાસે જાય, જે એનો પ્રોફેશનલ છે એની પાસે જાય. તો આ વસ્તુ નાની છે પણ તમારે ઉતારવા જેવી છે કે તમે જે વસ્તુનો જે માણસ એને કરે છે, જે એનું મેનેજ કરે છે, એને જઈને કહો તમારું સિચ્યુએશન તરત સોલ્યુશન થઈ જાય. ઓકે, તમારે 3 URH કરશો તો તમારું કોઈ પણ જાતનું કમિશન આવશે નહીં. ને એવું હું એમ નથી કહેતો કે મારે તમને રજા નથી આપી, પણ તમે રજા આરામથી એને મેનેજ કરી શકો છો. ને આપણે અહીંયા આ વસ્તુ તંત્ર સારું છે કે તમને જ્યારે જરૂર પડે ત્યારે રજા એટલીસ્ટ મળે છે. બાકી બીજી જગ્યાએ કમ્પલસરી વીકલી ઓફ છે, એના સિવાય બીજી રજા મળતી નથી. એટલું ધ્યાનમાં રાખજો. તમને જ્યારે જોઈએ તેમ કે કામ મોટે ભાગે એવું આવતું નથી કે તમને આજે સવારે જ મૂકવાની જરૂર પડે. પછી તો એ તમારા પર ડિપેન્ડિંગ, તમારા પર આધાર છે કે તમારે કેટલું આગળ વધવું છે, એ તમારા પર આધાર છે. આના પરથી જ તમારી આગળ વધવા માટે કંઈ બહુ મોટું કરવાની જરૂર નથી. ધ્યાનમાં રાખજો, આગળ વધવા માટે તમારે કંઈ બહુ મોટી વસ્તુ એવી કંઈ કરવાની જરૂર નથી કે ભાઈ આ કરા તો હું આટલી આગળ વધે. તમારે જે આ નાના પોઈન્ટ છે ને એ જ વસ્તુ કરવાની જરૂર છે. આ જે નાના પોઈન્ટ છે એ જ વસ્તુ કરવાની જરૂર છે જેનાથી તમે આગળ વધી જશો. હવે તમારે કંઈ કેવું છે શબ્દાબેન? બંધ કરી દે.